દાહોદમાં નડતરરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા. દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર આરંભ કરી દીધો છે. અસામાજિક તત્વો સામે પોલીસે 325 શખ્સોની લિસ્ટ પણ તૈયાર કરી દીધી છે. દાહોદ શહેરમાં દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરના રેડિયાર્ડથી વિસ્તાર ખાતે રસ્તાને નડતરરૂપ થતા અંદાજે 10 થી 12 જેટલા ગેરકાયદે દબાણોને પોલીસ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર આરંભ કરી દીધો છે. અસામાજિક તત્વો સામે પોલીસે 325 શખ્સોની લિસ્ટ પણ તૈયાર કરી લીધી છે અને દાહોદ પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન સહિતની કામગીરી હાથ ધરી હતી અને આવા વિસ્તારોમાં રસ્તાને નડતરરૂપ થતા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સૂચનાઓ આપી દીધી હતી અને દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરના રડિયાતી રોડ ખાતે અંદાજે 10 થી 12 ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે લોકો પ્રોહિબિશનની, મારામારીની કે અન્ય કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં વારંવાર સંડોવાયેલા છે, જેમને અવારનવાર અટકાયત પગલાં લેવા છતાં પણ પ્રવૃત્તિ ચાલુ રાખેલી છે, જ્યાં ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે દાહોદથી જાડત રોડ, રડિયાથી સાંસીવાડ છે એ વિસ્તારની અંદર મુખ્ય રોડ ઉપર લગભગ 12 જેટલા દબાણો હતા, જેમાં દુકાનો, લારીઓ, પાકા થાંભલા નાખેલા અને અલગ અલગ પ્રકારના દબાણો હતા, જેઓને ગઈકાલે 24 કલાકની મર્યાદાની વોર્નિંગ આપવામાં આવી હતી. દબાણ હટાવવામાં નહીં આવે તો ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ તથા અન્ય કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. જે અન્વયે આજ રોજ તમામ 12 દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે અને હાલમાં સંપૂર્ણ રોડ છે તમે જોઈ શકો છો ખાલી થઈ ગયેલો છે. આગામી સમયમાં પણ જે લોકો પોતાની ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલુ રાખશે એના ઉપર તમામ પ્રકારની કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ, અલગ અલગ વિભાગની ટીમો પણ સાથે જોડાય અને વિસ્તારમાં સુલેહ શાંતિ બની રહે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.